નહીં તમારે પીસવું કે નહીં પલાળવું કે નહીં તમારે આથો લાવવો, તો પણ એકદમ ટેસ્ટી એવો નાસ્તો આજે આપણે બનાવીશું કે કોઈ પણ દાળના ઉપયોગ વગર. તો ચાલો તમે આના માટે આપણે એક કાચા બટાકામાંથી આજે આપણે એકદમ નવી રેસીપી તૈયાર કરીશું કે નથી તમારે કલાકો સુધી તમારે રસોડામાં ઊભું રહેવું કે ગરમીની અંદર તમને ઠંડક આપે તેવો આ નાસ્તો આજે આપણે બનાવીશું. કાચા બટાકામાં ઘઉંનો લોટ નાખીને આ રેસીપી જો તમે એકવાર બનાવી લીધી તો તમે રોજે તમે આ રેસીપી બનાવવાની ટ્રાય કરશો. તો ચાલો એના માટે કાચો બટાકાને આપણે અહીંયા છીણી લીધો છે અને છીણી અને હવે એમાં આપણે વેજીટેબલ ઉમેરવાના છે. તો વેજીટેબલમાં આપણે એક નંગ લીલું મરચું કટિંગ કરેલું લીધું છે અને એક અડધું ગાજર આપણે ક્રશ કરીને લઈ લીધું છે. ત્યારબાદ શિમલા મરચાં મેં અહીંયા એક કટિંગ કરીને લઈ લીધું છે અને એક નંગ ડુંગળી અહીંયા ઝીણી સમારીને લઈ લીધી છે. ત્યારબાદ આપણે ડ્રાય મસાલા ઉમેરીશું એટલે કે ધાણા જીરું પાવડર. ત્યારબાદ મેં અહીંયા લીધી છે થોડી હળદર લીધી છે ને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરીશું થોડી હિંગ આપણે એને પચવામાં હલકું એટલે કે આપણે કામ કરે છે. ત્યારબાદ આપણે હવે જે મેન ઇન્ગ્રેડિયન્ટ લીધો છે ઘઉંનો લોટ લીધો છે 1 વાટકી અને આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાં કાચો બટાકો નાખીને. ત્યારબાદ એનાથી ઓછો મેં ચણાનો લોટ લીધો. તમારે ચણાનો લોટ ન નાખવો હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ મેં લીધો છે રવો. તો રવો એટલે કે સૂજી લીધી છે. સૂજીની જગ્યાએ તમે કકરો ઘઉંનો લોટ લઈ શકો છો. ત્યારબાદ મેં અહીંયા કલોંજી લીધી છે એટલે કે તમારે ઉમેરવું હોય તો તમે આખું જીરું લઈ શકો. ત્યારબાદ હવે અહીંયા સિક્રેટ મસાલો એટલે કે મેં મસાલો લીધો છે સાંભાર મસાલો એટલે કે અથાણાનો મસાલો 1 ચમચી લીધો છે. ત્યારબાદ હવે આપણે અંદર ઉમેરી દઈશું ધાણા. ઘણા બધા ધાણા વગર તો કોઈ પણ નાસ્તો અધૂરો છે. જો તમારી પાસે ધાણા ન હોય તો તમે એની અંદર કસૂરી મેથી ઉમેરી શકો છો. ત્યારબાદ મેં મીઠું સ્વાદ અનુસાર લઈ લીધું છે ને ત્યારબાદ થોડો આપણે અજમો લીધો છે. અજમો આપણે પચવામાં એવું કામ કરે છે અને હવે અજમાને આ રીતે આપણે મસળીને ઉમેરીશું એટલે એનું ખુશ્બુ જ ઓર આવશે. ત્યારબાદ આપણે આ બધું ઇન્ગ્રેડિયન્ટ આપણે જે છે મસાલો આપણે એને મિક્સ કરી દેવાનો છે. બિલકુલ પાણી જરૂર પડે તો તમે લેજો. ત્યારબાદ મેં અહીંયા છાશ લઈ લઉં છું. તમારે છાશ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો પણ છાશથી તો એટલો ટેસ્ટ આવે છે કે તમારે બિલકુલ આપણે આથાની ઝંઝટ વગર આજે આપણે કાચા બટાકામાં ઘઉંનો લોટ નાખીને આ રેસીપી જ્યારે બનાવશું તમારે કલાકો સુધી તમે રસોડામાં ઊભું નહીં રહેવું પડે અને ગરમીમાં તમે લોથપોથ થઈ જતા હોય તો પણ તમે લોથપોથ નહીં થાવ અને તમને કંટાળો પણ નહીં આવે. ત્યારબાદ મેં અહીંયા થોડું તેલ લીધું છે અને એની અંદર તલનો છંટકાવ કરી અને હવે અહીંયા 2 ચમચા જેટલું હું બેટર લઈ લઉં છું અને એને આ રીતે સ્પ્રેડ કરી દઉં છું. તો આવી રીતે આપણે બનાવવાથી આ નાસ્તો એકદમ ટેસ્ટી બને છે. ઉપર પણ હું તલનો છંટકાવ કરી દઉં છું અને આવી રીતે તમે બિલકુલ ઝંઝટ વગર એટલે કે તમે 10 જ મિનિટની અંદર તમે તૈયાર કરી શકશો આ નાસ્તો. સાચું કહું છું કે તમે બનાવજો, એકવાર ટ્રાય કરજો. અને હવે મેં બીજી સાઈડ એને પલટી દીધું છે અને હવે આવી રીતે આપણે નાસ્તો બનાવીને બધા જ નાસ્તા આ રીતે હું બનાવી લઈશ. તો છે ને ફ્રેન્ડ્સ, કોઈ પણ તમે પેન વગર કે એના વગર ઓવન વગર તમે બનાવી શકો છો કઢાઈની અંદર આ નાસ્તો. તો ફરી પાછો હું આવી રીતે તમને પલટીને બતાવું છું અને આ રીતે હું બીજા નાસ્તા પણ આવી રીતે બનાવી લઈશ. હવે આ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે હું લઈ લઉં છું, પ્લેટિંગ કરી દઉં છું. તો પ્લેટમાં મેં અહીંયા સોસ લીધો છે એટલે કે ટોમેટો કેચઅપ લીધો છે અને આ રીતે બધા જ નાસ્તા આવી રીતે આપણે અને આને શેકાતા બહુ વાર લાગતી નથી અને ફક્ત ઝડપી એવો બની જાય છે. તો મેં હવે અહીંયા બધા જ નાસ્તા બનાવી લીધા છે. આ નાસ્તો તમે કોઈ પણ ચટણી સાથે કે અથાણા સાંભાર સાથે કે તમે દાળ સાથે એમ જ તમે ખાઈ શકો છો અને આ ખાવામાં તો એટલો ટેસ્ટી લાગે છે. જો તમારે કોઈ ચા સાથે કંઈ નાસ્તો ખાવો હોય તો તમે એકદમ ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ અને તમારા રસોડામાં રહેલી વસ્તુમાંથી જ તમે આ નાસ્તાને બનાવી શકશો અને બિલકુલ આથાની ઝંઝટ વગર કે નહીં તમારે પીસવું કે નહીં તમારે એને પલાળવું. તો તૈયાર છે આપણો એકદમ ઝડપી નાસ્તો બની જાય તેવો. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.